રીંગણાનું કામ હાલે હો ભાઈ, પાણી હાલે હો ભાઈ. ધોરિયામાં પાણી હાલતું જાય, ધોરિયામાં ને રીંગણા ઉતારે. કેવા રીંગણા રીંગણા બાયું લેવાય તો હાલો ઉતાલે શાક થાય ઘરના રીંગણાનું. આવો કઈ દેશી દવા બનાવીને રીંગણા બનાવી એમાં શાક બને સોલિડ. એટલે રીંગણા શું દવાવાળા હોય તેમાં જરાક કેવરાવે. એ નાના એલી રીંગણીમાં હતા ત્યાં આ ડુંગળી શેપી દેતી જો હમણાં થઈ જાય, ખાધા ચોકી થઈ જાય. કડિયું ઉપાડી પડે ખાવાની વાત આવે. આ ડુંગળી હમણાં શેપી છે ને, રેડી છે. હા ધોરિયા ભરાઈ જાય આગળ પાણીનો. આમાં રીંગણા હતા અત્યારે અહીં થળિયા હતો રીંગણું એક, હજી એક નાનું છે. હવે નારેલીનો સાવો પડી ગયો ભાઈ, કેમ કે નારેલીઓ હવે મોટી થવા માંડી ને તો એમાં કંઈ થાય નહીં. હવે સાવો પડી જાય પછી શું થાય? આ વણ અહીં લહણ થઈ જાય ને તો રીંગણ આવી જાય. લહણ ઉગી થઈ ગયું હોય ને તો હાઈ ક્લાસ. એ ઘઉં ને આ લહણ અહીં સુધી હતું તે કાઢી નાખ્યું લાગે. કાઢી લીધું, તમને કાઢી લીધું. કેኛ નહીં દીધી નેદી મેં જાય એમાં તો ઘોલું હતું. હતી અહીં સુધી સેપેલું હતું ને લહણ. લહણ હતું કે ડોલું હતું, ઘઉં હતું. લહણની લાઈન મેં બે કરી હતી, હેડે કાંઈ એક તો અહીં સુધી કરી હતી. તો કાઢી નાખી એટલે પડે ધાણા પર ઉગી જાય મસ્તીને. હલો રીંગણા ખાવા બાયું, રીંગણા ખાવા. બાયું રીંગણા તો ખાય જ નહીં બિચારી. કોકને દઈએ બે બે રીંગણાથી ખાય, બીજું શું હોય ને આપણે કંઈક ખાઈએ. મેથીની ભાજી ને બધી થઈ ગયું હો ભાઈ. હા ધાણા થઈ ગયા હવે કમ્પ્લેટ હો. હવે આને કાલ પાઈ દેવાની જરૂર છે. હા ધાણા છે ને હવે એને આમ આ એક ચારો ધાણાનો કર્યો હતી કે થઈ જાય તો ખાવા પૂરતી ઘર પૂરતી. હવે આમાં સાવામાં તો કંઈ થાય નહીં. હા ઓલો ડુંગળીનો રોપ સેટ હતો તેમાં ડુંગળી થઈ ગઈ હવે ઝીણી ઝીણી. હજી રોપ લાવીને સોંપવાનો છે. પરોઠા તો હવે ભાજી થઈ જાય તો ખૂટા કરે તો આ બધી બળી જાય પછી. જરાક મોટી થઈ હોય ને તો જ ભાજી કામની. હા એલું ખડનું કેટલા દીક્ષા કહું કંઈ વેત આવતું ને. એ હા હું દેખાય. હા ધોરિયો ભરાઈ ગયો ભાઈ હાઈ કલર. હા હો પાના ત્યાં મેરે મેરે તો તોડ ન ખાય ને. છે એમાં રીંગણા વરસાદ જેવું થઈ ગયું હતું. હા વાદળા થઈ ગયા ત્યાં વરસાદ વરસવાનો થયો લાગે ભાઈ માવઠું. હાલો થોડોક સારો છે ઢાંકી દઈએ ને. આ મેથી ખાધા જેવી થઈ ગઈ હો ભાઈ એટલામાં સાટીથી. હા હવે ઘેર જાઉં કે તો અકડિયા કાઢી નાખો હવે. મેથીનું કામ સારું હું ભાઈ અટાણે તો સવારમાં ખાવી જોઈએ. અટાણે તો હવે આ 5 વાગવા આવ્યા 5:30. તારે દેખાઈને શું કરું? વિડીયો ઉતારો હાલો તો હવે ઘેરે જઈએ. હવે 5:30 થઈ ગયા. હવે ઘરનો ટાઈમ થઈ ગયો ભાઈ. આમાં મીટરમાં લાઇટ બતાવે. હા હો કેટલા પેટ છે એમાં કંઈ ખબર પડતી નથી બરાબર. હા અહીં આપણે અકડિયા નાખીએ એટલે આપણે અકડિયા અહીંથી હવે કાઢી લઈએ અને ઘેરે ખાવાનું ટાણું થઈ ગયું. તો હવે અહીંથી આમ કરીને અકડિયા મૂકી દઈએ. હા એટલે હવે ઘેર ભાગી ગયા બીજું હું. હા હવે તો આમાં ઠાક્યા ભાઈ દી આખો બધી સીધી કરતા હોય એટલે પછી ઠાકી જાય. હવે તો હા શેણા છે તે હવે એ કાલ કોરા નદી નાખીએ. હા મહિના દીના શેણા થઈ જ જાવ ભાઈ. હા 1 મહિનાના શેણા છે ફીટ. એટલે એને હવે છે ને કાલ નેદવા બે જાય તો નદી નાખીએ ને પછી પાણી શરૂ કરી દઈએ એટલે કામ પૂરું આપણું. પછી હવે પાણીએ ચડાવી દેવાય. હવે તણાવવાની કંઈ જરૂર નથી ને. હા
હાલ હવે ચાર થઈ જાવ જાય હાલો ઘરે